એ સૌને જય શ્રી કૃષ્ણ હો। પછી તો હું એક દિવસ મારા મમ્મીના ઘેરે ગઈ હતી તો એમની સાથે હું પણ આ રસનેશ્વર મહાદેવના મંદિરે પુરુષોત્તમ ભગવાનની અને કાંઠા ગોરમાની પૂજા કરવા માટે પહોંચી ગઈ। આ રસના સોસાયટીમાં આવેલું રસનેશ્વર મહાદેવનું મંદિર છે। વાડી ખૂબ વિશાળ છે અને મંદિર ખૂબ જ સરસ છે। તો તમે પણ આ રસનેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરી અને હર હર મહાદેવ કોમેન્ટમાં લખજો અને આ વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરજો। જો આ રસનેશ્વર મહાદેવ છે અને તેમની સાથે માં સતીમાં પાર્વતી પણ બિરાજમાન છે। આ રસનેશ્વર મહાદેવનું મંદિર છે। આ એક બાજુ મારુતિનંદન હનુમાન દાદા બિરાજે છે અને આ બીજી બાજુ ગુણપતિ બાપા બિરાજમાન છે અને આ એમના વાહનો પોઠિયો અને કાસબો પણ બિરાજમાન છે। આ બધાના દર્શન કર્યા અને બાજુમાં લક્ષ્મીનારાયણનું મંદિર છે। લક્ષ્મીજી નારાયણ ભગવાન સાથે બિરાજમાન છે અને એક બાજુ ત્યાં રામાપીર બાપા પણ બિરાજમાન છે, એમના દર્શન કર્યા અને એક બાજુ અંબાજીમાં બિરાજમાન છે। અને આ મંદિરમાં લગભગ બધા જ ભગવાનના મૂર્તિઓ છે અને પૂજા થાય છે। જો આ એક બાજુ ભારતીજી મહારાજનું મંદિર છે, શીતળામાનું મંદિર છે, એટલે કોઈ પણ વાર તહેવાર હોય તો બધી પૂજા વિધિ આ મંદિરમાં જ થતી હોય છે। પછી બધા દર્શન કરી અને બેસી ગયા આપણે આ કાંઠા ગોરમાના પૂજા વિધિ કરવા। બધાની સાથે સાથે આપણે પણ પૂજા વિધિ કરી, ગોરમાને પ્રાર્થના કરી કે સૌને સુખ શાંતિ સમૃદ્ધિ આપજે, દીર્ઘ આયુષ આપજે, સદબુદ્ધિ આપજે અને સારા વિચારો આપી જીવનમાં સફળ થાય એવા આશીર્વાદ આપજે। ભલે કहीं કન્યાના બાપે મંડપ રોપાવ્યો, ચોરી બંધાવી પછી તો અમે ગરબા ગાવા માંડ્યા હો। હાલો જળ જમના રે હો નાવા, વાલો મારો આવશે ગોવર્ધન પાવા, ગોવાળોની મંડળી રે હો લઈને, હાલો જળ જમના રે હો નાવા। બધા ગરબા ગાયા ને પછી બધા સાથે બેસીને હળી મળી લીધું। હાલો હવે પૂજા પતી ગઈ અને બધા સાથે ઘડીક બેસી લીધું અને ઘર તરફ નીકળ્યા। સૌને જય શ્રી કૃષ્ણ હો।